મિત્રો, જ્યારે પણ કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં આવે છે જે પણ વિસ્તારની અંદર, તો એ ટાઉન પ્લાનિંગ સ્કીમના 3 સ્ટેજ હોય છે મુખ્યત્વે. સૌથી પહેલાં જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મૂકવામાં આવે ત્યારે એને ડ્રાફ્ટ સ્ટેજે મૂકવામાં આવે છે. ડ્રાફ્ટમાં જે નોટિસ નમૂના 6 મુજબ જે દરેક સર્વે નંબરના માલિકોને આપવામાં આવે છે એ મુજબ વાંધા મંગાવી એની અંદર જરૂરી સુધાર વધારા કરી એ ડ્રાફ્ટને સરકારશ્રીમાં મંજૂર અર્થે સાદર કરવામાં આવે છે. ત્યારબાદ એનું પ્રિલિમિનરી સેન્કશન એક સ્ટેજ આવે છે. પ્રિલિમિનરી સેન્કશન બી અંદર જે કંઈ પણ સુધારા કર્યા હોય અને કોઈ ખાતેદારોને વધુ પોતાના ફાઇનલ પ્લોટ વિશે કોઈ વાંધા હોય તો એવા રજૂ કરીને એનું નિરાકરણ કર્યા બાદ, પરામર્શ કર્યા બાદ એ ટીપીને ફાઇનલ કરવા માટેના સ્ટેજ ઉપર સરકારમાં સાદર કરવામાં આવે છે. અને આ રીતે આખી એક ટીપી ડ્રાફ્ટ લઈને ફાઇનલ થાય ત્યાં સુધી 3 સ્ટેજમાંથી પસાર થાય.